વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, ગુજરાત ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે અને તે તેના ઉદ્યોગ, કૃષિ અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. તો આ વાક્ય જુઓ, ટોટલ 2 વાક્ય આપેલા છે, આનેથી જોડાયેલું છે. તો સૌથી પહેલા આપણે આ વાક્યને બનાવીશું. તો વાંચો, ગુજરાત ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. તો જુઓ તો વાક્ય કેવું છે, વાક્યમાં કોઈ મુખ્ય ક્રિયાપદ છે નથી, એટલા માટે વાક્ય કેવું છે, સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ છે, કયો કાળ છે, તો છે ઉપરથી આપણને ખબર પડશે કે વર્તમાન કાળનું વાક્ય છે. વર્તમાન કાળનું વાક્ય છે, કઈ કેટેગરીનું વાક્ય છે, તો વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે કે ગુજરાત ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે, એટલે કે ગુજરાત વિશે ફક્ત માહિતી મળે છે. માહિતી મળે છે એનો મતલબ કે કેટેગરી 1 વાળું વાક્ય એમઇઝારથી બનતું વાક્ય છે. તો સૌથી પહેલા આપણે વાક્યને બનાવીશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું, સબ્જેક્ટ શોધીશું. અને સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કેવી રીતે શોધવાનો, તો સૌથી પહેલા આપણે વાક્ય વાંચવાનું અને જે માહિતી મળતી હોય તેને આપણે પ્રશ્ન પૂછવાનો કે કોના વિશે માહિતી મળે છે. તો અહીંયા જુઓ, મહત્વપૂર્ણ રાજ્ય છે, તો કોણ છે જે મહત્વપૂર્ણ રાજ્ય છે, ગુજરાત. અથવા તો મહત્વપૂર્ણ રાજ્ય કોના વિશે માહિતી મળે છે, ગુજરાત વિશે. તો સૌથી પહેલા આપણે અહીંયા સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે, ગુજરાત. તો અહીંયા આપણે ગુજરાત મૂકીશું. અને ત્યારબાદ શું કરવાનું, પાછળથી વાક્ય શરૂઆત કરવાનું. તો છે માટે આપણે શું મૂકીશું, ઇઝ મૂકીશું, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે. અને ત્યારબાદ શું આવશે, રાજ્ય. પરંતુ કેવું રાજ્ય, તો કે એક મહત્વપૂર્ણ રાજ્ય. તો રાજ્ય વિશે વધારાની માહિતી મળે છે, તો સૌથી પહેલા આપણે એ મૂકીશું. મહત્વપૂર્ણ છે એના વિશે પણ વધારાની માહિતી મળે છે, એક. તો સૌથી પહેલા આપણે આર્ટિકલ એન મૂકીશું. કેમ? કારણ કે અહીંયા જુઓ, મહત્વપૂર્ણ એટલે શું થાય, ઇમ્પોર્ટન્ટ. અને અહીંયા જુઓ, ઇમ્પોર્ટન્ટ શબ્દની શરૂઆત ઈ થાય છે, એટલા માટે અહીંયા શું આવશે, આર્ટિકલ એન આવશે. એ આર્ટિકલ નહીં આવે. અને એનનું ગુજરાતી અહીંયા શું થશે, એક થશે. અને ત્યારબાદ શું આવશે, રાજ્ય. તો કે સ્ટેટ મૂકીશું. શેનું સ્ટેટ, ભારતનું. તો નું માટે આપણે ઓફ મૂકીશું અને ભારત એટલે ઇન્ડિયા. તો અહીંયા જુઓ, આપણું એક વાક્ય બનીને રેડી થઈ ગયું, ગુજરાત ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું, અને. તો આને માટે આપણે શું મૂકીશું, એન્ડ મૂકીશું. ત્યારબાદ આ બીજું વાક્ય જુઓ, તે તેના ઉદ્યોગ, કૃષિ અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. વાક્યમાં શું આપેલું છે, મુખ્ય ક્રિયાપદ આપેલું છે, તેમ છતાં પણ કાળનું વાક્ય નથી. શા માટે? કારણ કે આ ક્રિયાપદના ત્રીજા રૂપનો સ્પેશિયલ ઉપયોગ થયેલો છે. તો અહીંયા જુઓ, કેવી રીતે ખબર પડશે, તો જુઓ, જાણીતું છે, કોણ છે જે જાણીતું છે, તે એટલે કોણ, ગુજરાત. એટલે કે તે વિશે ફક્ત વધારાની માહિતી મળે છે. એટલે કે ક્રિયાપદનું કયું રૂપ આવશે, ત્રીજું રૂપ આવશે. અથવા તો તમે એમ પણ કહી શકો કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, કારણ કે ખુદ જાણીતું ન હોય, કોઈ બીજા વ્યક્તિઓ દ્વારા જાણીતું હોય, એટલે કે લોકો દ્વારા જાણીતું હોય, તો તમે આ વાક્યને પેસિવ તરીકે પણ બનાવી શકો છો. પરંતુ આપણે એવી રીતે નહીં બનાવીએ. શા માટે? કારણ કે આ વાક્યમાં શું મળે છે, ફક્ત માહિતી મળે છે. કોના વિશે માહિતી મળે છે, તે વિશે, એટલે કે ગુજરાત વિશે. તે તેના ઉદ્યોગ, કૃષિ અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. તો આપણે કેવી રીતે બનાવીશું, V3ના સ્પેશિયલ ઉપયોગ તરીકે. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું, સબ્જેક્ટ. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે, તે. કેવી રીતે જાણીતું છે, કોણ છે જે જાણીતું છે, તે. તો તે માટે આપણે શું મૂકીશું, ઈટ મૂકીશું. કારણ કે જો પુરુષ હોય તો આપણે ઈ મૂકીએ, કોઈ સ્ત્રી હોય તો શી મૂકીશું. પરંતુ એના સિવાય કોઈ નાન્યતર જાતિમાં હોય તો એના માટે આપણે ઈટ બતાવશું. અને ત્યારબાદ છે, તો છે માટે આપણે શું મૂકીશું, ઇઝ મૂકીશું. ત્યારબાદ શું આવશે, નો. નો એટલે શું થાય, જાણવું. પરંતુ અહીંયા આપણે ત્રીજું રૂપ મૂકીશું. નોનું ત્રીજું રૂપ શું થશે, નો વન. શા માટે નો વન મૂક્યું? કારણ કે આ ક્રિયાપદના ત્રીજા રૂપનો સ્પેશિયલ ઉપયોગ વાળું વાક્ય છે, એટલા માટે. ફક્ત માહિતી મળે છે એટલા માટે. અને ત્યારબાદ શું મૂકીશું, માટે. તો માટે આપણે શું મૂકીશું, ફોર મૂકીશું. શેના માટે જાણીતું છે, તો કે તેના ઉદ્યોગ, કૃષિ અને સાંસ્કૃતિક વારસા માટે. તો આપણે શું મૂકીશું, તેના, એટલે કે ઇટ્સ. અહીંયા ઇટ ઇઝ એવો અર્થ નહીં નીકળે, પરંતુ ઇટ્સ એટલે કે તેના, માલિકી દર્શાવવા માટે આવ્યું છે. અને ઇટ્સ એટલે કે તેના ઉદ્યોગ. ઉદ્યોગ એટલે શું થશે, ઇન્ડસ્ટ્રીઝ. તો ઉદ્યોગ માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ મૂક્યું. કૃષિ એટલે કે એગ્રીકલ્ચર મૂકીશું આપણે. અને સાંસ્કૃતિક વારસા માટે, અને સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચરલ હેરિટેજ. એન્ડ તો અહીંયા જો આપણું એક વાક્ય બનીને રેડી થઈ ગયું, ગુજરાત ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ ઇઝ નોન ફોર ઇટ્સ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર એન્ડ કલ્ચરલ હેરિટેજ. અને અહીંયા જો એન્ડ આપેલું છે, તો એન્ડ પછી તમે આ ઇટનો ઉપયોગ ન કરો તે માટે, અને ફક્ત ઇઝથી વાક્ય શરૂઆત કરો તો પણ તમારું વાક્ય સાચું પડે. અહીંયા આપણે ઇટ ન મૂકીએ અને ઇઝ નોન ફોર ઇટ્સ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર એન્ડ કલ્ચર હેરિટેજ, તો પણ આપણું વાક્ય સાચું પડશે. શા માટે? કારણ કે જો એન્ડ પછી આપણે ડાયરેક્ટ ક્રિયાપદ મૂકીએ તો આપણો સબ્જેક્ટ કોણ થાય, જે પહેલા વાક્યમાં જે સબ્જેક્ટ હોય તે. તો સબ્જેક્ટ કોણ થશે, ગુજરાત. તો આપણે આવી રીતે પણ વાક્ય બનાવી શકીએ.
અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો અહીંયા જુઓ, રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરો આર્થિક વિકાસના કેન્દ્રો છે. તો વાક્ય વાંચો, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે? નથી આપેલું. એટલે કે આ વાક્યમાં ફક્ત શું મળે છે? માહિતી મળે છે. એટલે કે સિમ્પલ સેન્ટેન્સ છે. અને સિમ્પલ સેન્ટેન્સ છે કયો કાળ છે? તો અહીંયા છે આપેલો છે, એટલે કે વર્તમાન કાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ, સબ્જેક્ટ પાસે કંઈ પણ હોવાની વાત થતી નથી, એટલે કે માલિકીનું હોવાની વાત થતી નથી. ફક્ત માહિતી મળે છે. કેવી માહિતી મળે છે? તો કે આર્થિક વિકાસના કેન્દ્રો છે. કોણ છે જે આર્થિક વિકાસના કેન્દ્રો છે? તો મહાનગરો. પણ મહાનગરો વિશે વધારાની માહિતી મળે છે. તો એટલે કે આપણો સબ્જેક્ટ શું થશે? તો આપણો સબ્જેક્ટ આખું વાક્ય થશે. તો આપણે સૌથી પહેલા સબ્જેક્ટને લખીશું મહાનગરો, એટલે શું થશે? મેટ્રોપોલિટન સિટીઝ. તો અહીંયા જો આપણે સૌથી પહેલા શું મૂક્યું? મહાનગરો, એટલે કે મેટ્રોપોલિટન સિટીઝ. અને ત્યારબાદ શું મૂકીશું? તો આના વિશે જે વધારાની માહિતી છે તે. જેવા. જેવા એટલે શું મૂકીશું? લાઈક. લાઈકનું ગુજરાતી શું થાય? જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા. ત્યારબાદ આપણે શું મૂકીશું? અમદાવાદ, એટલે કે અમદાવાદ, સુરત એન્ડ વડોદરા. તો જો આપણો સબ્જેક્ટ રેડી થઈ ગયો, ત્યારબાદ આપણે શું કરવાનું? પાછળથી શરૂઆત કરવાનું તો છે માટે આપણે અહીંયા શું મૂકીશું? આર. શા માટે આર? કારણ કે એક કરતાં વધારે વિશે માહિતી મળે છે એટલા માટે. 1, 2 અને 3 ટોટલ સબ્જેક્ટ કેવો છે? પ્લુરલ, એટલે કે બહુવચનમાં છે એટલા માટે. તો આપણે અહીંયા આર મૂકીશું. શું છે? તો કે આર્થિક વિકાસના કેન્દ્રો. કેન્દ્રો એટલે શું થાય? સેન્ટર્સ. કેન્દ્રો માટે આપણે અહીંયા સેન્ટર્સ મૂક્યું. શેના કેન્દ્રો? તો કે આર્થિક વિકાસના. ના માટે આપણે ઓફ મૂકીશું. સેન્ટર્સ ઓફ આર્થિક વિકાસ, એટલે શું થશે? ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો અહીંયા જુઓ, આર્થિક વિકાસ, એના માટે આપણે શું મૂક્યું? ઇકોનોમિક ડેવલપમેન્ટ. અને અહીંયા જુઓ, નાઉન ઓફ નાઉન આપેલું છે, સેન્ટર ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તેમ છતાં પણ અહીંયા ધ આર્ટિકલ નહીં આવે. શા માટે? કારણ કે આ કેન્દ્રો છે, તો ફક્ત આ 3 કેન્દ્રો હોય એવું તો બને નહીં, કેમ કે બીજી પણ ઘણી બધી સિટી હોય જે કેન્દ્રો હોઈ શકે. પરંતુ અહીંયા ફક્ત આ 3 વિશે માહિતી મળે છે એટલા માટે અહીંયા ધ તો આર્ટિકલ આવશે નહીં. અને કદાચ આવે તો શું આવે? એ અથવા તો એન. પરંતુ અહીંયા જુઓ, એસ લાગેલો છે, એટલે કે બહુવચન છે, તો એ કે એન તો આર્ટિકલ આવશે નહીં. તો એવી રીતે કોઈ પણ આર્ટિકલનો અહીં આપણે ઉપયોગ કરીશું નહીં. અને ત્યારબાદ શું મૂકીશું? રાજ્યમાં. રાજ્યમાં એટલે કે ઇન ધ સ્ટેટ. અહીંયા જો આર્ટિકલ ધ મૂક્યો છે. કેમ? કારણ કે સ્ટેટ. સ્ટેટ એટલે કયું? ગુજરાત. કારણ કે આગળ પહેલાં ગુજરાત વિશે પહેલેથી જ વાત થઈ ગઈ છે. એટલા માટે અહીંયા જે સ્ટેટની વાત થાય છે તે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, એટલા માટે નિશ્ચિત થઈ ગયું. તો નિશ્ચિતતા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? આર્ટિકલ ધનો. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, તો વાંચો, મેટ્રોપોલિટન સિટીઝ લાઇક અમદાવાદ, સુરત એન્ડ વડોદરા આર સેન્ટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ધ સ્ટેટ. તો આવી રીતે વાક્ય બનાવવાનું. આપણે શું કરવાનું? પ્રશ્ન પૂછતું જવાનું અને વાક્ય બનાવતું જવાનું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો આગળનું વાક્ય વાંચો, ગુજરાતના ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે. જે એક વાક્ય પૂરું થઈ ગયું. જે રાજ્યની કૃષિ ઉત્પાદકતામાં વધારો કરે છે. આ બીજું વાક્ય થયું. તો અહીંયા જુઓ, આ એક વાક્ય છે અને આ બીજું વાક્ય છે, એટલે કે ગૌણ વાક્ય છે, ઉપવાક્ય છે. પરંતુ આપણે ગુજરાતીમાં શું કહીએ? વાક્ય. તો આપણે એવી રીતે જ સમજશું કે આ વાક્ય છે, પરંતુ આને શું કહેવાય? ગૌણ વાક્ય. શા માટે? કારણ કે એક જ વાક્યમાં 2 વાક્ય આપેલા છે એટલા માટે. અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ કહેવાય. તો આ બીજી ક્લોઝ જુઓ, જે આગળની ક્લોઝ ઉપર આધાર રાખે છે. શા માટે? કારણ કે જે માહિતી મળે છે, જેના વિશે આ વધારાની માહિતી મળે છે. કારણ કે જો તમે આટલું વાક્ય કહેશો તો આ વાક્યનો તમને તરત જ અર્થ ખબર પડી જશે, પરંતુ તમે આ વાક્ય કહેશો તો તમને આનો અર્થ નહીં સમજાય. એટલા માટે આ કેવું વાક્ય છે? કોમ્પ્લેક્સ, એટલે કે સંકુલ વાક્ય છે. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહેવાય? તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે એવું સેન્ટેન્સ હોય કે જેમાં 2 કે 2 કરતાં વધારે ક્લોઝ આપેલી હોય અને જેમાંથી એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય અને બીજી હોય તે ડિપેન્ડન્ટ ક્લોઝ હોય. એટલે કે એક તો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય જ તે, અને બાકીની એક ડિપેન્ડન્ટ ક્લોઝ હોય. તો સૌથી પહેલા આપણે આ વાક્યને બનાવીશું. તો વાક્યમાં જો, ગુજરાતના ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કામ કરી રહ્યો છે એવો અર્થ નીકળે છે. એટલે કે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે. તો આપણે વાક્યને કેવી રીતે બનાવીશું? ચાલુ વર્તમાન કાળ રીતે. તો જુઓ, અપનાવી રહ્યા છે. કોણ છે જે અપનાવી રહ્યા છે? ગુજરાતના ખેડૂતો. તો આપણને સબ્જેક્ટ શું મળશે? ગુજરાતના ખેડૂતો. એના માટે આપણે શું મૂકીશું? ધ ફાર્મર્સ ઓફ ગુજરાત. ત્યારબાદ આપણે શું કરીશું? પાછળથી શરૂઆત કરીશું, એટલે કે છે માટે આપણે અહીંયા શું મૂકીશું? આર. કેમ આર? કારણ કે અહીંયા જુઓ, ફાર્મર્સ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓની વાત થાય છે, બહુવચન આપેલું છે એટલા માટે આર મૂકીશું. અને ત્યારબાદ અપનાવી રહ્યા છે એટલે કે અપનાવવું. એને શું કહેવાય? અડોપ્ટ. અડોપ્ટ એટલે ધારણ કરવું અથવા તો અપનાવવું. પરંતુ અહીંયા આપણે શું કરીશું? આઈએનજી લગાડીશું અડોપ્ટને, કારણ કે ચાલુ કાળ છે એટલા માટે. અને શું અપનાવી રહ્યા છે? તો કે આધુનિક ટેકનોલોજી. આધુનિક એટલે મોડર્ન અને ટેકનોલોજી એટલે ટેકનોલોજી. તો આપણે અહીંયા શું મૂકીશું? મોડર્ન ટેકનોલોજી. તો અહીંયા જો આપણું એક વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ ફાર્મર્સ ઓફ ગુજરાત આર અડોપ્ટિંગ મોડર્ન ટેકનોલોજી. અને ત્યારબાદ બીજું વાક્ય જુઓ, જે રાજ્યની કૃષિ ઉત્પાદકતામાં વધારો કરે છે. તો અહીંયા જુઓ, વધારો કરે છે એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે.
તો કયા કાળનું વાક્ય થશે? સાદા વર્તમાન કાળનું વાક્ય થશે. અને વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદ શું છે? વધારો કરે છે. કોણ છે જે વધારો કરે છે? તો અહીંયા જુઓ, જે એટલે કે આધુનિક ટેકનોલોજી વિશે માહિતી આપેલી છે, એટલા માટે આપણે અહીંયા સબ્જેક્ટ શું મૂકીશું? વિચ મૂકીશું. કારણ કે આધુનિક ટેકનોલોજી શું થાય? એક વસ્તુ થાય, તો વસ્તુ દર્શાવવા માટે આપણે વિચ, એટલે જે વાક્ય બનશે ને તે કેવું બનશે? રિલેટિવ પ્રોનાઉન્સ વાળું વાક્ય, એટલે કે રિલેટિવ ક્લોઝ બનશે. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો વિચ, અને ત્યારબાદ આપણે શું કરશું? ક્રિયાપદ મૂકીશું. તો ક્રિયાપદ અહીંયા શું? વધારો કરે છે, એટલે કે એનહાન્સ. પરંતુ જુઓ, વધારો કરે છે, કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. અને આ વિચ કે જે ટેકનોલોજી વિશે વપરાયું છે, જે કેવું છે? એક વચન, એટલે કે સિંગ્યુલર છે. તો એટલા માટે આપણે અહીંયા શું કરીશું? ક્રિયાપદને એસ લગાડીશું. વિચ એનહાન્સ શું વધારો કરે છે? તો કે રાજ્યની કૃષિ ઉત્પાદકતામાં વધારો કરે છે. એટલે કે રાજ્યની કૃષિ ઉત્પાદકતા, એટલે શું મૂકીશું? ધ સ્ટેટ્સ. હવે તો કેમ લાગ્યું? હવે તમને ખબર હશે. તો અહીંયા જો આપણે ક્રિયાપદ મૂક્યું, અને ત્યારબાદ આપણે શું મૂકીશું? રાજ્યની કૃષિ ઉત્પાદકતામાં, એટલે કે રાજ્યની, એટલે અહીંયા જુઓ, માલિકી દર્શાવવા માટે આપણે શું મૂક્યું? ધ સ્ટેટ્સ. અહીંયા એપોસ્ટ્રોફી આવશે, કેમ કે આ માલિકી દર્શાવે છે એટલા માટે. અને ત્યારબાદ કૃષિ, તો કૃષિ માટે આપણે અહીંયા એગ્રીકલ્ચર મૂક્યું. અને ઉત્પાદકતા, તો ઉત્પાદકતા માટે આપણે શું મૂક્યું? પ્રોડક્ટિવિટી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાંચો. The farmers of Gujarat are adopting modern technology which enhance the state's agriculture productivity. એટલે કે ઉત્પાદકતામાં વધારો કરે છે. તો વાક્ય કેવી રીતે બને? આવી રીતે જ બને, એકદમ ઇઝી છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને સહાય અને પ્રોત્સાહન આપે છે. તો અહીંયા જુઓ, વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. શા માટે? કારણ કે આપે છે, એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. અને વાક્યમાં મુખ્ય ક્રિયાપદ પણ આપેલું છે, એટલા માટે વાક્ય કેવું છે? કાળનું વાક્ય. અને કયો કાળ છે? આપે છે. સબ્જેક્ટ કોઈ કામ કરે છે, એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અને અહીંયા જો આપણને ક્રિયાપદ પણ મળી ગયું. ક્રિયાપદ શું આપેલું છે? આપવું, એટલે કે આપે છે. કોણ છે જે આપે છે? તો સરકાર. તો આપણને સબ્જેક્ટ પણ મળી ગયો. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું થશે? ધ ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ આગળ આપણે શું લગાડવાનું? ધ આર્ટિકલ. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો. ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. તો અહીંયા જો ક્રિયાપદ આપેલું છે. ક્રિયાપદ શું છે? આપે છે. આપે છે. શું આપે છે? તો કે પ્રોત્સાહન આપે છે, એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે છે. તો આપણે ગીવ પણ મૂકી શકીએ, પરંતુ આપણે ગીવ નહીં મૂકીએ. શા માટે? કારણ કે પ્રોત્સાહન પૂરું પાડે છે, સહાય પૂરી પાડે છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે. તો આપણે શું કરવાનું? અર્થ સમજવાનો. તો તમે અહીંયા ગીવ લખો તો ખોટું ન પડે, પરંતુ આપણે શું લખીશું? પ્રોવાઈડ મૂકીશું. તો અહીંયા જો આપણે ક્રિયાપદ મૂક્યું, અને ક્રિયાપદને શું લગાડ્યું? એસ, કારણ કે સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને ત્યારબાદ આપણે આગળ લખીશું. તો મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું કે સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકવાનો, ત્યારબાદ ક્રિયાપદ મૂકવાનું, ત્યારબાદ શેના વડે પ્રશ્ન પૂછવાનો? શું વડે? તો પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? સહાય અને પ્રોત્સાહન. તો સહાય, એના માટે આપણે શું મૂકીશું? આસિસ્ટન્સ. અને તો આને માટે આપણે એન મૂકીશું. પ્રોત્સાહન એટલે શું થાય? એન્કરેજમેન્ટ. તો અહીંયા જો આપણે સહાય માટે શું મૂક્યું? આસિસ્ટન્સ, એટલે કે સહાય અને પ્રોત્સાહન. એના માટે આપણે શું મૂક્યું? એન્કરેજમેન્ટ. કોને પૂરું પાડે છે? તો ખેડૂતોને. તો ખેડૂતોને, એટલે કે ખેડૂતો મેળવે છે. તો જે રિસીવર હોય એના આગળ આપણે શું મૂકવાનું? ટુ પ્રિપોઝિશન મૂકવાનું. ખેડૂતોને, તો ખેડૂતોને માટે આપણે શું મૂકીશું? ફાર્મર્સ મૂકીશું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? વિવિધ યોજનાઓ દ્વારા. તો દ્વારા માટે આપણે શું મૂકીશું? થ્રુ મૂકીશું. વિવિધ યોજનાઓ, એટલે કે વેરિયસ સ્કીમ્સ. તો અહીંયા જુઓ, વિવિધ યોજનાઓ દ્વારા. દ્વારા માટે આપણે શું મૂક્યું? થ્રુ મૂક્યું. અને ત્યારબાદ વિવિધ, એટલે કે વેરિયસ, અને યોજનાઓ એટલે શું થશે? સ્કીમ્સ થશે. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો મેં તમને જ્યારે સૂત્ર શીખવાડ્યું ત્યારે મેં તમને શીખવાડ્યું હતું સૌથી પહેલાં આપણે શું મૂકવાનું? સબ્જેક્ટ. તો વાક્યમાં જુઓ, સબ્જેક્ટ કોણ છે? તો ગવર્મેન્ટ. અને ત્યારબાદ આપણે શું મૂક્યું? વર્બ મૂક્યું. એટલે કે મેં તમને શીખવાડ્યું હતું કે આપણે વર્બ અથવા તો મોડલ મૂકવાનું. અને ત્યારબાદ આપણે શું કરીશું? તો કે આપણે ત્યારબાદ આપણે શું વડે પ્રશ્ન પૂછીશું? તો વાક્યમાં પ્રશ્ન પૂછો. પ્રોવાઇડ્સ, એટલે કે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? આસિસ્ટન્સ એન્ડ એન્કરેજમેન્ટ. અને ત્યારબાદ મેં તમને શીખવાડ્યું હતું કે આપણે કોને વડે પ્રશ્ન પૂછવાનો? તો અહીંયા જુઓ, કોને આપે છે? તો ફાર્મર્સને. અને ત્યારબાદ મેં તમને શીખવાડ્યું હતું કે જે વચમાં સ્ટેપ આવતા હોય તો એ મૂકવાના, જો ન આવતા હોય તો શું કરવાનું? આપણે એને સ્કીપ કરી દેવાના. તો આપણને અહીંયા શું જવાબ મળે છે? કેવી રીતે આપે છે? તો આપણે એ મૂક્યું. તો તમારે કેવી રીતના ટ્રાન્સલેટ કરવાનું? તો તમે આ સૂત્ર પ્રમાણે પણ ટ્રાન્સલેટ કરી શકો છો. જો નાનું વાક્ય હોય તો સિમ્પલ છે કે આપણે પાછળથી ટ્રાન્સલેશન કરીશું. અને જો પાછળથી વાક્ય ન બનતું હોય તો શું કરવાનું? આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું એકદમ ઇઝી છે, પરંતુ તમને આ સૂત્ર પણ આવડવું જોઈએ અને તમને ખબર પણ હોવી જોઈએ કે ટ્રાન્સલેશન કેવી રીતે થાય છે. અને ત્યારબાદ અહીંયા જો આપણે આગળનું વાક્ય જોઈશું. તો વાક્ય વાંચો. વધુમાં પ્રવાસન ઉદ્યોગ રાજ્યના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે. અને અહીંયા જો વાક્ય કેવું છે? ફાળો આપે છે, એટલે કે કાળનું વાક્ય છે, કારણ કે ફાળો આપવું એક ક્રિયાપદ છે.
અને સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે એટલે વાક્ય કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું છે. અને ફાળો આપે છે, કોણ ફાળો આપે છે? તો પ્રવાસન ઉદ્યોગ. તો આપણને સબ્જેક્ટ પણ મળી ગયો. તો સૌથી પહેલા આપણે શું લખીશું? વધુમાં, એટલે કે એડિશનલી, કારણ કે વાક્ય વિશે વધારાની માહિતી આપે છે એટલા માટે આપણે એને સૌથી પહેલા લખીશું. ત્યારબાદ આપણે શું કરીશું? સબ્જેક્ટ મૂકીશું. તો સબ્જેક્ટ કોણ છે? પ્રવાસન ઉદ્યોગ, એટલે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. અને નિશ્ચિત થઈ ગયું કયો ઉદ્યોગ? તો કે ટુરિઝમ. તો આપણે શું મૂકીશું? ધ આર્ટિકલ. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. તો ટુરિઝમ આગળ આપણે ધ કેમ લગાડ્યો? કારણ કે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ. કયો ઉદ્યોગ? ટુરિઝમ. એટલે કે નિશ્ચિત થઈ ગયો. તો નિશ્ચિતતા દર્શાવવા માટે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. તો આ વાક્યમાં ક્રિયાપદ શું છે? ફાળો આપે છે. તો ફાળો આપે છે એનું અંગ્રેજી શું થાય? કોન્ટ્રીબ્યુટ. તો અહીંયા આપણે શું મૂકીશું? કોન્ટ્રીબ્યુટ મૂકીશું. અને અહીંયા જો આપણે ક્રિયાપદ મૂક્યું પરંતુ ક્રિયાપદને શું કર્યું? આપણે એસ લગાડ્યો. શા માટે? કારણ કે આ સાદો વર્તમાન કાળનું વાક્ય છે અને જે સબ્જેક્ટ આપેલો છે તે કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલા માટે. ત્યારબાદ આપણે શું મૂકીશું? નોંધપાત્ર, એટલે કે સિગ્નિફિકન્ટલી. અને અહીંયા જુઓ નોંધપાત્ર માટે આપણે શું મૂક્યું? સિગ્નિફિકન્ટલી મૂક્યું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? રાજ્યના અર્થતંત્રમાં. તો ક્યાં આપે છે? રાજ્યના અર્થતંત્રમાં. તો આ રિસીવર છે, તો રિસીવર આગળ આપણે શું મૂકવાનું? ટુ મૂકવાનું. એટલા માટે આપણે અહીંયા ટુ પ્રિપોઝિશન મૂક્યું. કારણ કે જે રિસીવ કરતું હોય એના પહેલાં આપણે શું મૂકવાનું? ટુ મૂકવાનું. અને રાજ્ય માટે આપણે શું મૂક્યું? ધ સ્ટેટ. કારણ કે જે નિશ્ચિત રાજ્ય છે એટલા માટે. રાજ્ય કયું? તો કે ગુજરાત, કારણ કે આગળ ગુજરાતની વાત થાય છે એટલા માટે. અને રાજ્યના અર્થતંત્રમાં, એટલે કે આની માલિકીનું દર્શાવે છે એટલા માટે આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ મૂક્યો. અને અર્થતંત્ર એટલે શું થાય? ઇકોનોમી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. જુઓ, એડિશનલી ધ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કોન્ટ્રીબ્યુટ સિગ્નિફિકન્ટલી ટુ ધ સ્ટેટ્સ ઇકોનોમી. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, ગિરનાર, સોમનાથ અને કચ્છના રણ જેવા સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. તો વાક્ય કેવું છે? આકર્ષે છે, એટલે કે કાળનું વાક્ય છે. સબ્જેક્ટ કોઈ કામ કરે છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કારણ કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. ભલે એવો શબ્દો ન હોય પરંતુ એવો અર્થ નીકળે છે. તો આપણને અહીંયા ક્રિયાપદ મળી ગયું. ત્યારબાદ આપણે શું કરવાનું? સબ્જેક્ટ શોધવાનો. કોણ છે જે આકર્ષે છે? તો કે સ્થળો. પરંતુ સ્થળો વિશે શું આપેલું છે? વધારાની માહિતી. કેવા સ્થળો? તો કે ગિરનાર, સોમનાથ અને કચ્છના રણ જેવા સ્થળો. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? સ્થળો. તો સ્થળો એટલે શું થાય અંગ્રેજીમાં? પ્લેસીસ. અને ત્યારબાદ જેવા એટલે આપણે શું મૂકીશું? લાઈક. ત્યારબાદ શું મૂકીશું? ગિરનાર. તો આપણે શું મૂકીશું? ગિરનાર, સોમનાથ એન્ડ કચ્છના રણ, એટલે કે ધ રન ઓફ કચ્છ. તો અહીંયા જુઓ, તો જેવા માટે આપણે શું મૂક્યું? લાઈક મૂક્યું. ત્યારબાદ ગિરનાર, તો આપણે ગિરનાર મૂક્યું. સોમનાથ, તો સોમનાથ મૂક્યું. અને તો આને માટે આપણે એન મૂક્યું. અને કચ્છના રણ, તો રણ કોનું? કચ્છનું. તો આપણે શું મૂકીશું? સૌથી પહેલાં ધ રન મૂકીશું. કારણ કે નિશ્ચિત થઈ ગયું એટલા માટે અહીંયા ધ આર્ટિકલ આવશે. રન ઓફ કચ્છ. તો આપણો સબ્જેક્ટ થઈ ગયો. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. તો ક્રિયાપદ શું છે? આકર્ષે છે, એટલે કે અટ્રેક્ટ. તો આપણે અહીંયા શું મૂકીશું? અટ્રેક્ટ. અને અહીંયા જુઓ, સબ્જેક્ટ કેવો છે? પ્લુરલ છે, એટલે કે બહુવચનમાં છે. તો આપણે અહીંયા એસ લગાડીશું નહીં. અટ્રેક્ટ એટલે કે આકર્ષે છે. કોને આકર્ષે છે? પ્રવાસીઓને, એટલે કે ટુરિસ્ટ. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. પ્લેસીસ લાઇક ગિરનાર, સોમનાથ એન્ડ ધ રન ઓફ કચ્છ અટ્રેક્ટ ટુરિસ્ટ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો અહીંયા જુઓ, લેવામાં આવી રહ્યા છે એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. એટલે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. શા માટે? કારણ કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે એવો અર્થ નીકળે છે એટલા માટે. તો કયા કાળનું છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અને ખાસ અહીંયા જુઓ, લેવામાં એટલે કે કામ કરવામાં વામાં લાગીને આવેલું છે. એટલે વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું વાક્ય હશે. તો પેસિવ વોઇસનું વાક્ય કેવી રીતે ઓળખવાનું? સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવે છે. તો અહીંયા જુઓ, લેવામાં આવી રહ્યા છે. તો એના ઉપરથી આપણને ખબર પડશે કે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. અને કાળ કયો છે? ચાલુ વર્તમાન કાળ. અને બીજી રીતે આપણને કેવી રીતે ખબર પડશે? તો અહીંયા જુઓ, લેવામાં આવી રહ્યા છે. તો સૌથી પહેલાં શું કરવાનું? સબ્જેક્ટ શોધવાનો. તો પેસિવ વોઇસના વાક્યમાં સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરવાનું? ક્યારેક ક્રિયાપદને શું વડે પણ પ્રશ્ન પૂછવો પડશે, અથવા તો ક્યારેક આપણે કોણ વડે પણ પ્રશ્ન પૂછીશું. તો અહીંયા જુઓ, લેવામાં આવી રહ્યા છે. શું લેવામાં આવી રહ્યા છે? તો મહત્વના પગલાં, એટલે કે અંગ્રેજીમાં શું થશે? ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ. મહત્વના પગલાં એટલે શું થાય? કંઈક કાર્ય હોય એના વિરુદ્ધ કંઈક એક્શન લેવામાં આવતી હોય એને આપણે શું કહીશું? મહત્વના પગલાં, એટલે કે ઉપાય કરવામાં આવતો હોય. પરંતુ આ વાક્યમાં મહત્વના પગલાં કેવી રીતે ઉપયોગ થયેલું છે? એક સબ્જેક્ટ તરીકે. તો હવે જુઓ, આ સબ્જેક્ટ જે આપેલો છે, આ સબ્જેક્ટ જાતે કામ કરી શકે? જે વાક્યમાં કામ થાય છે તે જાતે કરી શકે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય? તો તમને તરત જ ખબર પડી જશે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય, જે વ્યક્તિ આ વાક્યમાં આપેલો નથી. એટલા માટે સિમ્પલ આપણે બીજી રીતે કેવી રીતે ઓળખીશું?
કે જે વાક્યમાં કામ થતું હશે તે કામ જાતે ન થતું હોય પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા થતું હોય, એટલે કે વાક્યમાં જે સબ્જેક્ટ આપેલું હોય સબ્જેક્ટ જાતે કામ ન કરી શકતો હોય, બીજા કોઈ વ્યક્તિ દ્વારા થતું હોય, તો તે વાક્યને આપણે શું કરીશું? પેસિવ વોઇસનું વાક્ય ગણીશું. અને બીજી રીતે આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો કે ક્રિયાપદને શું લાગીને આવેલું હશે? વામાં લાગીને આવેલું હશે. જેમ કે તમને મોકલવામાં આવી રહ્યા છે, તમને બોલાવવામાં આવી રહ્યા છે, કામ કરવામાં આવી રહ્યું છે, તમને ભણાવવામાં આવી રહ્યું છે, તો આ બધા જ વાક્યો કેવા હશે? પેસિવ વોઇસના વાક્ય. તમે જેમ પ્રેક્ટિસ કરશો એટલી તમને વધારે ખબર પડશે. તો ખબર પડી ગઈ કે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. તો આપણે વાક્ય કેવી રીતે બનાવીશું પેસિવ વોઇસ વિશે? તો આપણે હવે વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? મહત્વના પગલાં, એટલે કે શું થશે? ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. અને ત્યારબાદ આપણે શું કરીશું? તો પાછળથી શરૂઆત કરીશું. એટલે કે જો અહીંયા જુઓ સ્ટેપ્સ એટલે કેવું છે? બહુવચન. તો એના માટે આપણે આર મૂકીશું, કારણ કે કાળ કયો છે? ચાલુ વર્તમાન કાળ, એટલા માટે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? તો પેસિવ વોઇસ દર્શાવવા માટે આપણે શું મૂકીશું? બીઇંગ મૂકીશું. શા માટે બીઇંગ? કારણ કે તમને જે બી ક્રિયાપદ છે એના રૂપો તો ખબર જ છે. બી ક્રિયાપદ હોય તો એના વર્તમાન કાળના રૂપો શું થાય? બી થાય, અથવા તો એમ, અથવા તો ઇઝ થાય, અથવા તો શું થાય? આર પણ થાય. જો ભૂતકાળમાં હોય તો ભૂતકાળમાં શું થાય? વોઝ અને વર થાય. એટલા માટે આ V1 થઈ ગયું, આ V2 થઈ ગયું, અને V3 શું થશે? બીન થશે, જે તમને મેં આગળ ભણાવી દીધેલું છે. અને V4 શું થશે? બીઇંગ થશે, કારણ કે બી ક્રિયાપદને શું કરવાનું? આઈએનજી લગાડવાનું. તો એટલા માટે આ બીઇંગ આવશે. તો બીઇંગ કેવી રીતે આવ્યું હોય તો અમને ખબર પડી ગઈ હશે. તો ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદનું રૂપ મૂકીશું. તો લેવામાં, લેવું એટલે શું થાય? ટેક થાય, પરંતુ હંમેશા આપણે કયું રૂપનો ઉપયોગ કરવાનો? ત્રીજા રૂપનો ઉપયોગ કરીશું. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ટેકન. એટલે કે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ આર બીઇંગ ટેકન. અને ત્યારબાદ શું મૂકીશું? ક્ષેત્રમાં. માં માટે આપણે શું મૂકીશું? ઇન મૂકીશું. અને ક્ષેત્ર એટલે શું થશે? ધ ફિલ્ડ થશે. તો આપણે ધ ફિલ્ડ મૂકીશું, કારણ કે ક્ષેત્રને અંગ્રેજીમાં શું કહેવાય? ફિલ્ડ. તો કેમ લગાડ્યું? તો હમણાં ખબર પડશે. શિક્ષણ અને આરોગ્ય. તો એટલા માટે શિક્ષણ માટે આપણે અહીંયા શું મૂકીશું? એજ્યુકેશન મૂકીશું. તો અહીંયા જુઓ, શિક્ષણ માટે આપણે શું મૂક્યું? એજ્યુકેશન મૂક્યું. અને આરોગ્ય એટલે કે એન્ડ હેલ્થ કેર. ત્યારબાદ આપણે શું મૂકીશું? માટે. તો માટે આપણે અહીંયા શું મૂકીશું? ફોર મૂકીશું. અને ત્યારબાદ શું મૂકીશું? વિકાસ. વિકાસ એટલે ડેવલપમેન્ટ, પરંતુ કેવો હતો? કે સર્વાંગી. તો એના માટે આપણે સૌથી પહેલાં શું મૂકીશું? ધ ઓવરઓલ. કારણ કે ઓવરઓલ ગુજરાતી શું થાય? સર્વાંગી. અને વિકાસ. વિકાસ માટે આપણે શું મૂકીશું? ડેવલપમેન્ટ મૂકીશું. અને ત્યારબાદ આપણે શું કરીશું? રાજ્યના એટલે કે ના માટે આપણે શું મૂકીશું? ઓ. અને રાજ્ય એટલા માટે આપણે અહીંયા શું કરીશું? ધ સ્ટેટ. અહીંયા જુઓ તો કેમ લગાડ્યું? કારણ કે આ સ્ટેટ છે જે નિશ્ચિત છે. કયું સ્ટેટ? ગુજરાત. કારણ કે ગુજરાત વિશે આગળ પહેલાં વાત થઈ ગઈ છે, એટલા માટે અહીંયા આપણે આર્ટિકલ ધ મૂક્યો. તો જો આપણે વાક્ય કેવી રીતે બનાવ્યું? તો સૌથી પહેલાં આપણે અહીંયા સબ્જેક્ટ મૂક્યો, અને ત્યારબાદ આપણે શું કર્યું? તો અહીંયા જુઓ, પેસિવ દર્શાવવા માટે મેં બીઇંગનું રૂપ મૂક્યું. કેવી રીતના આવ્યું મેં તમને સમજાવી દીધું. અને ત્યારબાદ પેસિવમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે. અને ત્યારબાદ આપણે શું મૂક્યું? માં. તો માં માટે આપણે અહીંયા ઇન દર્શાવ્યું. ત્યારબાદ ક્ષેત્ર, તો એના માટે આપણે ધ ફિલ્ડ મૂક્યું. અહીંયા ધ કેવી રીતે આવશે? કારણ કે આ જે બે ક્ષેત્ર છે ને જે નિશ્ચિત છે એટલા માટે આવશે. અને ત્યારબાદ આપણે શું મૂક્યું? માટે. માટે આપણે અહીંયા ફોર મૂક્યું. ત્યારબાદ સર્વાંગી, એના માટે આપણે શું મૂક્યું? ઓવરઓલ. તો અહીંયા જુઓ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. કેવો હતો? કે ઓવરઓલ. એટલા માટે અહીંયા આપણે શું મૂકીશું? ધ આર્ટિકલ. અને ત્યારબાદ અહીંયા આપણે ઓફ મૂક્યું. અને ત્યારબાદ અહીંયા શું મૂક્યું? ધ. શા માટે અહીંયા ધ મૂક્યું? કારણ કે આ સ્ટેટ દર્શાવે છે જે કેવું છે? નિશ્ચિત. ગુજરાતની જ વાત થાય છે. તો જો આપણો પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે. અને તેમ છતાં પણ જો તમને કંઈ સમજણ ન પડતી હોય અથવા તો કન્ફ્યુઝન રહેતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.